સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB અને પેરલ ફ્લો સ્કોડ દ્વારા વાહન ચોરીના ગુનાઓ ડામવા માટે હાથ ધરાયેલ તપાસમાં એક ક્રીડા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી શોએબ ઉર્ફે શોએબ બોબડો રહેઠાણ બારડોલીની પોલીસને બાતમી મળી હતી। આરોપી ચોરી કરેલી મોટરસાયકલ લઈ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થવાનો છે, ત્યારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી રિકવરીમાં કુલ 7 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 4 મોટરસાયકલ અને 3 રિક્ષાનો સમાવેશ થાય છે। આ ધરપકડથી સુરત ગ્રામ્ય, વલસાડ અને નવસારી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ વાહન ચોરીના કુલ 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। આ સફળ કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગડિયાના માર્ગદર્શન હેઠળ LCB અને પેરલ ફ્લો સ્કોડની ટીમ દ્વારા કરવામાં આવી છે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો।